ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. સૌરાષ્ટ્રે સોમનાથ શૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યા મહાકાલ ઓમકાર મુંડેશ્વર પરલ્યા વેદનાથ ડાકીના ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દ્વારકાવને વારાણસ્ય વિશ્વેશ્વમ ત્રંબકે ગોમતી તટે હિમાલય કેદારમ કુષ્મેશે શિવાલય. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. 12 જ્યોતિર્લિંગના નામ લઈને આપણે મસ્ત મજાની સવારનું શરૂઆત કરીએ છીએ. તો જો અહીંયા આપણી ભાખરી પણ થઈ ગઈ છે, અહીંયા ચા પણ થઈ ગઈ છે. તો આપણે આજે બહાર જવું છે, જય માતાજીના વોટર પાર્કમાં જવું છે. તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો અને સ્કીપ નહીં કરતા અને અમારા બ્લોગને આગળ જોતા રહેજો અને અમારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અહીંયા જો કરેના પપ્પા પણ બેસી ગયા છે પ્રાચીને લઈ. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ પ્રાચી. એ પ્રાચી તો શું લઈને બેસી ગઈ? એનું મશીન છે હે રાજુ? મસાજર છે. મસાજર છે. ક્યાંથી લીધું હતું તમે? ક્યાંથી લીધું? રાજકોટથી. બતાવ્યું નથી એટલે ઘણી ખરીદી કરી હતી કાંઈ રાજકોટથી, આપણે નથી બતાવી દર્શકોને. તો મસ્ત મજાનું જો મસાજર શરૂ કરતો કરા. જો 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 ઓલી પ્રાચી અડે. પ્રાચીન કર્યો તો હા 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 ઓલી આગી ભાગશે. લે લે ઓહો એને મજા આવે છે. એ હા પ્રાચી આમ જતો. હા મજા આવે છે ને હે. તો સરસ મજાનો છે મસાજ છે કા. તો જો મસાજ લઈને જો પ્રાચી બેસી ગઈ છે. કા પ્રાચી? હે પ્રાચી? હા એને મજા આવે છે. જો મૂકશે નહીં હો હવે, એને તો રમકડું એવું લાગે એને તો. એ પ્રાચી એમ જતો. એ પ્રાચી બધાને ગુડ મોર્નિંગ કહેતો હા એ છે ને દાદાને કહે છે શરૂ કરો એમ. જો 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 તો ક્વોલિટી પણ સરસ છે કા. સરસ છે મસાજર. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ કહી દે કે હા. તો બા દીવાબત્તી કરે છે. અહીંયા પ્રાચી બાએ મસ્ત દીવાબત્તી કરી નાખ્યા છે. જો શિવજીની પૂજા કરી નાખી છે. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. મિત્રો અમે જઈ રહ્યા
ગયા છીએ જય માતાજી. વોટર પાર્ક આવેલો છે ને મહુવા પાસે, તો ત્યાં અમે જઈએ છીએ. તો હે કરણભાઈ જો ત્યારથી બેસી ગયા છે અને પપ્પા પણ ત્યારથી બેસી ગયા છે. ચાલો નીકળવું છે ને આપણું, તો ચાલો હું તો રેડી થઈ ગઈ છું. તમે રેડી થઈ ગયા છો ને? થયું ને રેડી? હા, મારી વાટે બેઠા હતા એમ ને, મારું થોડું ઘણું કામ હતું, કામ પણ બતાવવાનું હતું. કામકાજ થઈ ગયું છે. કરમભાઈ ક્યારના ઉતાવળ કરે છે. કા કરમ? તો ચાલો હવે નીકળી. અંજલિ બેન નથી આવતા કા, એને ઓછું પસંદ વોટર પાર્ક જવાનું કા. ખુશીને બહુ શોખ હતો, આને નથી એટલો બધો શોખ. તો ચાલ અંજલિ ધ્યાન રાખજે ઘરનું. હા, તો ચાલો આપણે નીકળી. તો ચાલો તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. વોટર પાર્કનું જે કાંઈ હશે તે તમને બતાવીશ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો અમે આવી ગયા છીએ જય માતાજી વોટર પાર્ક છે ત્યાં. તમે જોઈ શકો છો એટલે સુંદર નજારો છે. મસ્ત છે. વાહ. અંદર જાવ એન્ટ્રી પાસ લેવાનો છે આપણે. એન્ટ્રી પાસ. પાસ જોઈએ છે, એન્ટ્રી પાસ આપણે લેવા જઈએ. ચાલો એન્ટ્રી પાસ લઈએ. કરણ તો ચાલો મેં એન્ટ્રી પાસ પણ મેળવી લીધો છે. અમે અંદર આવી ગયા છીએ. હવે કોસ્ચ્યુમ ને એ બધું પહેરવાના છે એના વોટર પાર્કના. તો કોસ્ચ્યુમ ને બધું લઈ લઈ. પછી આ મોબાઈલનું જે કવર છે, મોબાઈલનું કવર પણ આપણે લઈ લઈએ. એ કવર લેવું જોઈએ ને. તો ચાલો હવે પાણીમાં મોબાઈલ પૂરો થઈ જશે ને. પૂરો થઈ જાય ને પાણીમાં. વોટરપ્રૂફ કઈ છે નહીં એટલું આપણી પાસે. તો એ સ્ટાર્ટ થઈ ગયું છે, અત્યારે સમય થઈ ગયો છે. કેમ ગયા કરણભાઈ? અહીંયા ઉભે રોકડી. ઓહો, તો તમે અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું વોટર પાર્ક છે અહીંયા જય માતાજી. બધી અલગ અલગ પ્રકારની રાઈડ આવેલી છે અહીંયા. હજી આ શરૂ નથી થઈ, હજી માણસો આવે છે અહીંયા. તો હવે સ્ટાર્ટિંગ થવાનું છે. ધીમે ધીમે બધા આવે છે અહીંયા. ચાલો મિત્રો, અમે અહીંયા જો સૂટ પહેરી ને કોસ્ચ્યુમ પહેરીને રેડી થઈ ગયા છીએ. અત્યારે જો અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે હવે. તો આપણે પણ જાય ને ઓલી બાજુ રાઈડમાં. તો અલગ અલગ પ્રકારની બધી રાઈડ છે. જો ત્યાં તો પાણી ભરાઈને ઠલવાય છે. પાણી તો ગરમ તો વહી ગયો છે. ગરમને બહુ શોખ છે, એટલો બધો શોખ છે. ગરમ તો વહી ગયો છે. આ બાજુ ગરમને ગોતવા જવાનું જોઈએ કેવું છે. પહેરી લે ચશ્મા પહેર લે. વાંધો પહેરી લે ચશ્મા પહેર લે કાંઈ વાંધો નહીં. હા જો, હા કેવું એવો બારો કરણ? હજી તો નાવાનું છે. બહુ શોખ છે. આ રાઈડ ઊંડી છે થોડી. અહીંયા મોટા લોકો છે ને સ્નાન કરી શકે ને, અહીંયા મોટા લોકો કરી શકે ને એ પ્રકારની છે. જો અહીંયા બધા પાણી પર સેજ ઊંડું. ઓલી બાજુ છે ને, ઓલી બાજુ નાના છોકરા ને બધું નાના છોકરા માટે છે. એ બાજુ આમ રહેવાનું. આપણે ઓલી બાજુ જઈએ પહેલા નાના છોકરા માટે ત્યાં છે કરે ને ત્યાં મજા આવશે. ઓકે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો અહીંથી જોઈ શકીએ છીએ. તો ચાલો અમે બધા ત્યાં જઈએ. બરાબર જા. તો ચાલો અમે એ બાજુ જઈએ છીએ. ત્યાં છોકરા માટે સરસ છે, નાવા ધોવાનું છોકરા માટે મસ્ત મજાનું છે ને. તો અમે જઈએ છીએ ત્યાં. અમે તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું વોટર પાર્ક છે. અમે એથી પહેલાં અહીંયા જય માતાજી વોટર પાર્ક છે ને 2 વર્ષ પહેલાં અમે અહીંયા આવ્યા હતા. તો ત્યારે સરસ રાઈડ હતી જે છે એ જ રાઈડ છે. એ મજા આવે. અહીંયા મવા પાસે જ અહીંયા આવ્યું છે. તો અહીંયા માઢિયા ગામ છે ને, માઢિયા ગામ છે ત્યાં જ આવ્યું છે. તો થોડુંક અમારા રાજુલાથી થોડુંક આઘું થાય, 30 કિલોમીટર જેટલું થાય છે. તો જો અમે આવી ગયા છીએ. છે એમાં કરણભાઈ તો ગયા હતા ગયા છો પાણીમાં. બહુ જ પાણી ગમે છે એને. તો તમે જોઈ શકો છો હમણાં પાણી ભરાશે અને પછી પાછું ઠલવાશે પાણીમાં.
જો પાણી છે ભરાય છે તો અમે ઠલવાવાનું છે પાણી. તો ચાલો ઘરેના પપ્પા પણ જો ગયા છે પાણીમાં. હવે તો જો આ પાણી ભરાય છે ને ઓલા મોટા ઓલા સિંહમાં, હવે એ પાણી હવે નીચે પડવાનું છે અને આ બધાની માથે આખું ભરાય એટલે નીચે પડવાનું છે. જો ધીમે ધીમે ત્રાસું થાય છે. જો આવી ગયું તો ગરાને પપ્પા જો લાગી ગયા છે નીચે. એને બહુ જ શોખ, ગરાને તો બહુ જ શોખ છે. કેટલા દિવસ થયા ગરાને કહેતો હતો કે મારે વોટર પાર્ક જવું છે, વોટર પાર્ક જવું છે. કેટલા સમયથી એમ કહેતો. મેં ગયા વર્ષે મમ્મી ગયા તો ત્યાં જાવ છું, ત્યાં ન જવાનું, પણ આ વર્ષે અહીંયા આવી ગયા છીએ રાજુલામાં. જે માતાજી વોટર પાર્ક છે ને મવા પાસે ત્યાં. ઓ કરણ, ઘડીએ એમ કાઢવા ને પહેરે એમાં શું થાય? પણ લૂસવાની જરૂર શું હોય? ભલે પછી પાછું પાણીમાં ઓલું છે કરણ. એ તો ઓ ભાઈ કરણભાઈ અમારે હવે આમાં પાણીમાં ધબધબાટી બોલાવે છે કરણભાઈ. એ તો જો અહીંયા કરણ પપ્પા પણ છો ડૂબકી મારે છે. કા વાહ, બાપ દીકરા બેને મજા આવે છે કા? તો જો કરણ ને ડૂબકી મરાવી. ઓહો હો હો, હજી એક વખત મારે છે. ઓહો ભાઈ, વાહ ભાઈ વાહ. નાકમાં પાણી ગયું કરે તો પાછો નાક બંધ કરીને આમ જો કેમ મારે છે ડૂબકી. એમ મરે જો. એ હરખા બેસી મારો. જો હવે પાછા મારે છે. તો ચાલો એ વોટર પાર્કમાં લાઈટ વેગી હતી, હવે લાઈટ પણ આવી ગઈ છે. અહીંયા કરણના પપ્પા જો આવી ગયા છે. અહીંયા ફુવારા નીચે આવી ગયા છે. જો મસ્ત મજાના કેવા ફુવારા. આ ફુવારા બહુ મસ્ત છે. કરણ જાતો ત્યાંથી સામેથી ચાલીને આવો. અહીંયા જો છત્રી વાળો ફુવારો પણ સરસ છે. તો છત્રી વાળો ફુવારો પાસે જાય છે કરણના પપ્પા. ઓહો હો, અહીંયાથી છાંટા આવે છે, ઉડે છે. તો જોઈ શકો છો મસ્ત મજાનો ફુવારા છે. જો કરણના પપ્પા જોડે તો અહીંયા અમે જો બેસી ગયા છીએ ફુવારા નીચે. મજા આવે છે. તો અહીંયા જો ફુવારે બહુ મજા આવે છે. ઓલા ફુવારે આ મસ્ત ફુવારો છે. વાહ. તો ચાલો આ રાઈડ ઉપર કરણના પપ્પા આવી ગયા છે. તો જો વેટિંગમાં છે. કરણભાઈ તો જો ને બેસી ગયા છે રસોપટ્ટી ખાવા માટે. તો ચાલો જો આવી ગયા કરણ. ઓય માય ગોડ. રાઈડમાં કરણના પપ્પા આવે છે. જો કરણભાઈ તો એવા જો ઓલી રાઈડમાં બ્લુ કલરની રાઈડમાં બ્લુ ને વ્હાઈટ. જોઈ તો આવી ગયા હતા. અહીંયા મસ્ત બાજુ છે. કરણભાઈ જો ક્યાં છે કરણ? કેમ આવેશ? હે
It's a flash.